સમાચારોમાં આગળ વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વર ડીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના સામે આવી છે। પિરામણ પ્રાથમિક શાળા પાસે ડીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં ભયંકર આગની ઘટના બની। ગરમીના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે પ્રાથમિક શાળામાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। શાળા પિરામણના બાજુમાં જીબીએ ડીપી બનાવેલી છે તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે। હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા। જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે। તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી।